જિગ્નેશ મેવાણીના સમર્થનમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ આવી છે। કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે જિગ્નેશ મેવાણીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી હતી। પોલીસ સુરેન્દ્રનગરમાં દારૂ બંધ નહીં કરાવે તો જનતા રેડ કરવાની પણ કોંગ્રેસના નેતાઓએ ચીમકી આપી છે। વઢવાણ, સુરેન્દ્રનગર સહિતના તાલુકાઓમાં દારૂનું દૂષણ હોવાની તેમણે રજૂઆત કરી છે। ત્યારે આ દારૂના ધંધાઓ બંધ કરાવવામાં આવે તેવી કોંગ્રેસે રજૂઆત કરી। જે દારૂબંધી અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે, કયા પોલીસના કે જે ભ્રષ્ટ છે એના પટ્ટા ઉતારવાની વાત કરે છે। ખરેખર આખા ગુજરાતમાં, આ ગાંધીનગર ગુજરાતમાં આ ભ્રષ્ટ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારવાની વાત કરી છે। બાકી બીજા કોઈની વાત નથી કરી અને નૈતિકતા વાળા જે પોલીસ અધિકારી છે એની કોઈ વાત છે નહીં આમાં। બીજું કે આખા ગુજરાતમાં 33 જિલ્લામાં આજ રોજ આવેદનપત્ર આપવાનું કારણ શું છે? આખા જિલ્લામાં 33 જિલ્લામાં દારૂબંધી થાય, ડ્રગ્સબંધી થાય। આ ડ્રગ્સ અને દારૂના રવાડે છોકરા ચડી ગયા છે અને કેટલાની જિંદગી બરબાદ થઈ ગઈ છે। એની માટે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છે। રણનીતિ આગળની અમારા નેતાજી કરશું અમે જિગ્નેશભાઈના સાનિધ્ય નીચે। જિગ્નેશભાઈ જે ઝંડો ઉપાડ્યો છે કે સમાજને સુધારવા માટે ખરેખર આ વ્યાજબી છે અને જેને બળતરા થાય છે ને એ બળતરા કરતા રહે, પણ સત્ય શું છે ને એના વ્યૂ એના ફેસબુકમાં એના ઇન્સ્ટાગ્રામમાં જોવે તો ખ્યાલ પડે ખરેખર એનો કોમેન્ટ કેવા આવે છે અને સારી એવી કામગીરી કરે છે। એની માટે સરકારને સમર્થન આપવું જોઈએ। તો સરકાર અમુકની બીજાને પોલીસને આગળ કરી એનો વિરોધ કરાવે છે। એકત્રિત થયા છીએ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દેવા માટે કે અમે લોકો જે 2 દિવસ પહેલા વાવ થરાદમાં જિગ્નેશભાઈ મેવાણીએ જે પ્રશ્ન ઉપાડ્યો હતો એ પ્રશ્ન આજે મહિલા તરીકે હું એમને બહુ સરાહનીય માનું છું અને એવી વાત છે મારી કે આજે જે સ્ત્રીઓ માટેનો જ આ ફાયદો છે કે ભાઈએ જે પટ્ટા ઉતારવાની વાત કરી એમનું ખાલી એટલું જ કહેવાનું છે કે તમારી રહેમ નજર જે આ બધું ચાલી રહ્યું છે જો પોલીસને ખબર ન હોય અને એ એવા પોલીસને કે જે કરપ્ટ છે એવા પોલીસ ઉપર એમને આંગળી નથી ઉપાડી કે જે લોકો બહુ ન્યાયથી પોતાની જવાબદારી નિભાવે છે એવી કોઈ વ્યક્તિ ઉપર એમને આંગળી નથી, પણ આ લાગુ માત્ર ને માત્ર એને જ પડે છે કે જે અત્યારે અન્યાયના રસ્તે ચાલે છે, જે પોતાની બંધ નજર કરીને આ બધું છાવરીને ચાલવા દે છે, એમને માત્ર ને માત્ર એવા જ લોકોનો વિરોધ કર્યો છે, એવા જ લોકોની એમને વાત કરી છે। બસ મારું એમને સમર્થન છે। દારૂ તો અમને એવા સમાચાર છે કે ભાઈ વઢવાણમાં પણ ઘણી જગ્યાએ, અમારા જ જિલ્લામાં ઘણી જગ્યાએ મળે છે, મારા જ ગામમાં ઘણી જગ્યાએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, પણ એ પણ એમની જે છત્રછાયા છે એમની નીચે થઈ રહ્યું છે। અમે લોકોએ અગાઉ પણ આનો વિરોધ કર્યો હતો, પણ આગળ એ કરતા રહેશું અને જ્યાં પણ હવે અત્યારે થાય છે તો જરૂર પડશે તો ખુલ્લેઆમ એ જગ્યાએ જઈને પણ અમે લોકોએ જનતા રેડ પાડશું। જો આમાં ફેરફાર નહીં થાય, પોલીસ એની કામગીરી યોગ્ય રીતે નહીં કરે તો પક્ષ એની કામગીરી યોગ્ય રીતે કરશે, આગળ આવશે। અમે અમારા નેતાઓની સાથે લઈએ એમની આગેવાની નીચે આ કાર્ય કરશું અને જિગ્નેશભાઈની આગેવાની નીચે ગુજરાતમાં જે કાંઈ કાર્યક્રમ અમારે કરવા પડે એ તમામ કાર્યક્રમ અમે કરશું।